આજે બાર કાઉન્સિલની જે પ્રતિષ્ઠાભર્યા જંગ છે એની અંદર ચોથી વાર સૌથી વધુ મત લઈ અને હું વિજેતા બન્યો છું અને આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખુશીનો માહોલ છે અને વકીલોના હમદર્દ અને હમસફર તરીકે હું સાબિત થયો છું. ફરી એકવાર આજે તમે જોઈ રહ્યા છો રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર એક મોટા પાયે બહેનો અને ભાઈઓ સાફા બાંધી અને વિજય સરઘસની તૈયારી કરી રહ્યા છે અને આજરોજ આજે ઢોલ નગારે બહેનો રાસ પણ લેશે અને ફટાકડાની રમઝટ પણ બોલશે અને મોટી સંખ્યામાં ભાઈઓ પણ આજે સાફા બાંધીને જોડાયા છે. આગામી દિવસોમાં અમારું જે હાઈકોર્ટ બેચનું આંદોલન છે એ શરૂ કરશું અને હાઈકોર્ટ બેચ એ લઈને જ અમે ઝંપીશું. વકીલોના અનેક પ્રશ્નો છે તો પ્રશ્નો તો રહેવાના જ છે, પણ જેમ જેમ પ્રશ્નો આવતા જાય એમ અમે ઉકેલી છીએ અને એકસાથે તો કોઈ પણ પ્રશ્ન ન ઉકેલાય. જેમ પ્રશ્ન નવા થતા જાય એમ અમે ઉકેલી છીએ અને બાર કાઉન્સિલ આજે બહુ સ્પષ્ટ અને સ્વચ્છ વહીવટ છે. બાર કાઉન્સિલમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પણ હું છેલ્લા 8 વર્ષથી છું અને એમાં પણ આખા ઇન્ડિયાની અંદર અમે સમર્થન પામેલ છે અને સારું એવું વર્તન અને અમારા વાણીથી એક મોટું સમર્થન અમે પામેલ છે અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર આજે ખૂબ ખુશીનો માહોલ છે અને સોમવારે મોરબીમાં પણ મોટું ભવ્ય આ જ રીતનું સરઘસ કાઢવામાં આવશે.